નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાર્ષિક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી ધોરણ 9ના વિજ્ઞાન વિષયના વિભાગ એ માટેના મોસ્ટ આઈએમપી હેતુલક્ષી જોવાના છે, જે તમને ખાસ ઉપયોગી રહેવાના છે પરીક્ષાની અંદર। માટે વિડીયો અંત સુધી જોજો અને ખાસ કરીને તમને વિડીયો પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો અને વિડીયોને શેર જરૂરથી કરજો, બાકીના વિદ્યાર્થીઓને પણ આ વિડીયો લાભ છે એ મળી શકે। અને ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને પ્રશ્ન બતાવવામાં આવે છે વિભાગ એ માટેના, એ તમને ખૂબ જ ઉપયોગી રહેવાના છે। આમાં પૂછવાની મહત્વની શક્યતાઓ રહેલી છે અને બધા પ્રશ્ન એકવાર જોઈ લેવાના। અને ખાસ આ બધા જે પ્રશ્ન છે એના જવાબ તમારે છે લાઈવ ચેટની અંદર જણાવવાના રહેશે, જે તમને પણ ખ્યાલ આવી શકે કે તમે તૈયારી કેવી રીતે કરી રહ્યા છો। તો ચાલો આનો વિડીયો શરૂઆત કરીએ। ધોરણ 9 વિષય વિજ્ઞાન વાર્ષિક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી વિભાગ એના આઈએમપી હેતુલક્ષી પ્રશ્ન। તો વિભાગ એમાં સૂચના આપેલી હોય છે, સૂચના જવાબ આપો। કુલ વિભાગમાં જે 16 ગુણો હોય છે એમાં તમારે પ્રશ્ન નંબર 1 થી 16 પૂછવાના હોય છે અને ખાસ તેમાં દરેક એના છે એક ગુણ હોય છે। સૌથી વાત કરીએ આપણે યોગ્ય વિકલ્પ પસંદ જવાબ લખો, એટલે કે એમસીક્યુની વાત કરીએ। સૌથી પહેલા અહીંયા આપણે છે પ્રકરણ એમસીક્યુ લઈએ છીએ, જેમાંથી જે એમસીક્યુ પૂછવાની શક્યતાઓ રહેલી છે તે આપણે અહીં લઈએ છીએ અને ખાસ જેટલા પ્રશ્ન બતાવવામાં આવે છે એના ખાસ તમે જેટલા જવાબ આવે તમને આવડતા હોય એ તમે છે એ લાઈવ ચેટ પરથી જણાવજો। તો પહેલો એક શરૂઆત કરીએ છીએ આપણે। નીચેનામાંથી કયો ગુણધર્મ પ્રવાહીની લાક્ષણિકતા નથી? તરલતા, ચોક્કસ આકાર, ચોક્કસ કદ કે સંકોચનીયતા? તો જવાબમાં શું આવશે? અહીંયા આવશે ચોક્કસ આકાર, એટલે જવાબમાં આવશે અહીંયા બી। બીજું છે, નીચેના પૈકી કયું વિધાન વાયુ દ્રવ્ય માટે ખોટું છે? એ, આંતર પરમાણુય બળ મહત્તમ હોય છે, આકાર નિશ્ચિત નથી, કદ નિશ્ચિત નથી કે દબનીય છે? તો જવાબમાં આવશે અહીંયા એ, એટલે કે આંતરાણવીય દળ મહત્તમ હોય છે। શું આવશે? જવાબમાં આવશે એ। ત્યાર પછી આગળ વધીએ। ત્રીજું આપેલું છે, બરફની ગલનગુપ્ત ઉષ્માનું મૂલ્ય જણાવો। જવાબમાં શું આવશે? ઝડપથી છે આનો જવાબ જણાવો કોમેન્ટની અંદર। તો અહીં જવાબમાં તમારે આવશે સી આવશે। શું આવશે? સી। 33.4 ગુણ્યા 10⁴ જૂલ કિલોગ્રામ -1, આ છે આનો જવાબ આવશે સી। ખાસ તે ધ્યાનમાં રાખજો। ત્યાર પછી છે 25 ડિગ્રી સેલ્સિયસ, 38 સેલ્સિયસ અને 66 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કેલ્વિન માપનમાં રૂપાંતરિત કરતા મળતા મૂલ્યો અનુક્રમે ખાલી જગ્યા હોય છે। તો અહીં જવાબમાં છે તમારે આવશે ડી। શું જવાબ આવશે? અહીંયા ડી, 298 કેલ્વિન, 311 કેલ્વિન અને 339 કેલ્વિન, આનો સાચો જવાબ આવશે ડી। ત્યાર પછી છે પાંચમું, નીચેના પૈકી કયું દ્રવ્ય ચોક્કસ આકાર અને ચોક્કસ કદ ધરાવતું નથી? તો તેમાં જવાબમાં છે આવશે તમારે ઓક્સિજન। શું આવશે? જવાબમાં ઓક્સિજન આવશે સી। ત્યાર પછી દ્રવ્યની કુદરતી ભૌતિક અવસ્થાઓ કેટલી હોય છે? તેમાં જવાબમાં આવશે 3, ઘન, પ્રવાહી અને વાયુ। કેટલી હોય છે? ખાસ ધ્યાન રાખજો, ઘન, પ્રવાહી અને વાયુ છે 3 દ્રવ્યની કુદરતી અવસ્થાઓ છે જે ભૌતિક છે। કેવી છે? આ ભૌતિક અવસ્થાઓ છે, માટે અહીં છે આ જવાબમાં આવશે બી। ત્યાર પછી છે પ્રકરણ 2ની વાત કરીએ છીએ। ખાસ જે તમારે છે ઉપયોગી એમસીક્યુ છે આપેલા છે। પેલું છે, ધુમ્મસ અને વાદળો એ શેના ઉદાહરણ છે? જવાબમાં આવશે મારે ઓરોસોલ। શું આવશે? એ। ત્યાર પછી નીચેના પૈકી શેમાં ટિન્ડલ અસર જોઈ શકાય છે? તેમાં છે જવાબમાં તમારે આવશે દૂધ। શું આવશે? બી। ત્યાર પછી વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમ બંને પ્રવાહી હોય તેવા કલીલનો પ્રકાર જણાવો। પાયસ, પીણ, સોલ કે ઓરોસોલ? તેમાં જવાબમાં તમારે આવશે અહીંયા પાયસ, એટલે આવશે એ। ત્યાર પછી ટિંકચર આયોડીનમાં દ્રવ્ય અને દ્રાવક અનુક્રમે જણાવો। તેમાં છે તમારા જવાબમાં આવશે આયોડીન અને આલ્કોહોલ। જવાબમાં આવશે અહીંયા બી। શું આવશે? બી। ખાસ તમારો જવાબ છે એ લાઈવ ચેટ પર જરૂરથી જણાવજો કોમેન્ટની અંદર, જેથી તમારો છે એ ટેસ્ટ થઈ શકે। માટે જે ખાસ બધા જવાબ જણાવજો, તમે જાતે તમારી ટેસ્ટ પણ આપી શકો છો। ત્યાર પછી બાકીનું છે, નીચેના પૈકી જેલ કયું છે? શું છે? નીચેના પૈકી જેલ કયું છે? જવાબમાં આવશે અહીંયા માખણ। શું આવશે? ડી। આગળ ત્યાં વધીએ। છઠ્ઠું છે, પ્રવાહી દ્રાવણ કયું છે? તેમાં છે જવાબમાં તમારે આવશે આપેલ તમામ, એટલે કે ડી। એ તમારે દૂધ, ઇમ્યુલેશન અને ફેસ ક્રીમ આ બધામાં છે પ્રવાહી દ્રાવણ છે। ત્યાર પછી સાતમું, વાદળી અને દૂધિયો કાચ એ શેના ઉદાહરણ છે? તેમાં જવાબમાં આવશે ઘનસોલ। શેના ઉદાહરણ છે? એટલે કે સી, ઘનસોલના છે એ વાદળી અને દૂધિયો કાચ એના ઉદાહરણ છે। ત્યાર પછી વાયુ ઘન દ્રાવણ કયું છે? વાયુ ઘન દ્રાવણ કયું છે? એમાં છે જવાબમાં આવશે રબર। એમાં છે વાયુ ભરેલો હોય છે અને તે ઘન છે, પ્રવાહી નથી, પણ રબર છે ઘન પદાર્થ છે। આગળ વધીએ ત્યાર પછી આપેલું છે અહીંયા ખાસ એક વાત જણાવવાની છે,
કે આપણા વોટ્સએપ ગ્રુપમાં તો તમે જોડાયા ન હો તો જોઈન કરી લેજો. આ ઉપરાંત આપણી વોટ્સએપ ચેનલ છે, ટેલિગ્રામ ચેનલ, ફેસબુક પેજ અને ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ તમે મને ત્યાં ફોલો કરી શકો છો. ખાસ આપણે કોઈ પણ નવો વિડીયો મૂકીએ તે લિંક આપણે ત્યાં શેર કરતા હોઈએ છીએ. આ ઉપરાંત આપણા જે PDF મટીરિયલ કરવાના હોય આપણે વોટ્સએપ ગ્રુપમાં શેર કરતા હોઈએ છીએ. માટે બધા સોશિયલ જોઈન જરૂરથી કરી લેજો. તો જોથી જે ફાયદો થવાનો છે. તમને અહીંયા જે QR કોડ આપેલા છે તમે તેને સ્કેન કરીને તમે જેને જોઈન કરી શકો છો, અથવા આની લિંક તમને મળી જશે. તમે ક્લિક કરીને બધા પેજને ફોલો કરી શકો છો. આ ઉપરાંત ધોરણ 9ના વાર્ષિક પરીક્ષા માટે જે અન્ય ઉપયોગી વિડીયોઝ છે તમને નીચે મળી જશે અંદર. તમે ખાસ બધા વિડીયોને જોઈ શકો છો. માટે ખાસ તમે જોઈ લેજો અને તમે ઉપયોગી રહેવાનું છે. તો આપણે આગળ વધીએ. પ્રકરણ 3 આપેલું છે અહીંયા. પહેલો વિકલ્પ છે પ્રકરણ નંબર 3નો. મોટા ભાગની ધાતુની પરમાણુયતા કેટલી હોય છે? તેમાં જવાબમાં તમારે આવશે અહીંયા 1 A. ત્યાર પછી એમોનિયમ સલ્ફેટનું આણ્વિક સૂત્ર જણાવો. તેમાં જવાબમાં આવશે NH4 2 આવશે NH4 2 SO4. જવાબમાં આવશે અહીંયા B. ત્યાર પછી થર્મોમીટરમાં વપરાતી ધાતુની સંજ્ઞા જણાવો. તેમાં છે જવાબમાં તમારે આવશે Hg એટલે કે પારો. શું થાય Hgનું સંજ્ઞા શું થશે? પારો. ત્યાર પછી છે ક્વિક લાઇમનું આણ્વિક સૂત્ર નીચેનામાંથી કયું છે? જવાબમાં આવશે CO એટલે કે કાર્બન ઓક્સાઇડ એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ. કાર્બનની પણ કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે CO. જવાબમાં આવશે અહીંયા D. ત્યાર પછી પાંચમું નીચેના પૈકી કયા તત્વનું પરમાણુય દળ અને આણ્વિક દળ સમાન છે? શું જવાબ અહીંયા આપેલા છે નાઇટ્રોજન, નિયોન, ઓક્સિજન કે ક્લોરિન. તેમાં છે જવાબમાં તમારે આવશે અહીંયા નિયોન એટલે કે B. ત્યાર પછી છે છઠ્ઠું NH3માં N પરમાણુની સંયોજકતા કઈ છે એટલે અથવા તો કેટલી છે? બંને આવી શકે 1, 3, 4 કે 5. તેમાં જવાબમાં છે આવશે મારે 3. કેટલા આવશે? જવાબમાં આવશે B એટલે કે 3. ત્યાર પછી આ તમારે આપેલું છે સંજ્ઞા આપેલી છે. આના દ્વારા કયું તત્વ છે તમારે આવે છે? ત્યાં જવાબમાં આવશે તમારે અહીંયા ફોસ્ફરસ. કયું આવશે? એટલે કે A. ત્યાર પછી સંજ્ઞા આપેલી છે એમાં જવાબમાં તમારે છે આવશે સિલ્વર. સિલ્વરની આ જે સંજ્ઞા છે તમારે સિલ્વરની સંજ્ઞા છે. આ સંજ્ઞા તમારે છે એ ફોસ્ફરસની છે. કઈ છે? ફોસ્ફરસ. ખાસ ધ્યાનમાં રાખજો, તમને આ જરૂરથી IMP છે પૂછાઈ શકે છે. ત્યાર પછી આગળ વધીએ. પ્રકરણ નંબર 5ની વાત કરીએ. પહેલો MCQમાં પૂછેલો છે પ્રોકેરિયોટી કોષમાં શાનો અભાવ હોય છે? તેમાં છે જવાબમાં તમારે આવશે અહીંયા પટલયુક્ત કોષ કેન્દ્ર. શું આવશે? પટલયુક્ત કોષ એટલે કે D. ત્યાર પછી કઈ અંગિકા કોષનું પાવર હાઉસ છે? તો જવાબમાં આવશે અહીંયા કણાભ સૂત્ર એટલે કે B. ત્યાર પછી કઈ અંગિકા વનસ્પતિ કોષમાં કોષનો 50થી 90% હિસ્સો આવરી લે છે? કોષ કેન્દ્ર, કોષ દિવાલ, રસધાની કે હરિતકણ. તેમાં જવાબમાં આવશે અહીંયા રસધાની એટલે કે C. ત્યાર પછી કોષની કઈ અંગિકા લિપિડના સંશ્લેષણનું કાર્ય કરે છે? ગોલ્ગી પ્રસાધન, ખરબચડી અંતઃકોષરસ ઝાડ, લાઇસોસોમ્સ કે લીસી અંતઃકોષરસ ઝાડ. તેમાં છે જવાબમાં આવશે તમારે અહીંયા D એટલે કે લીસી કોષરસ ઝાડ. જવાબમાં આવશે અહીંયા D. ત્યાર પછી આગળ વધીએ. પાંચમું છે રંગસૂત્રો ક્યાં આવેલા હોય છે? કોષ કેન્દ્રમાં, કોષ દિવાલમાં, કણાભસૂત્રમાં કે રિબોઝોમમાં. તો જવાબમાં તમારે અહીંયા આવશે કોષ કેન્દ્રમાં. શું આવશે? A. ત્યાર પછી કોષની આ અંગિકા ફક્ત વનસ્પતિમાં જોવા મળે છે. કઈ અંગિકા છે? કણાભસૂત્ર છે, કોષ કેન્દ્ર છે, હરિતકણ છે કે રિબોઝોમ છે? ત્યાં જવાબમાં તમારે આવશે અહીંયા C એટલે કે હરિતકણ છે. ત્યાર પછી છે પ્લાઝ્મોલિસિસ કઈ ક્રિયાનું પરિણામ છે? તો તેમાં જવાબમાં તમારે આવશે કોષ દ્વારા પાણી ગુમાવવાની. કઈ પ્રક્રિયા છે? કોષ દ્વારા પાણી ગુમાવવાની. એટલે જવાબમાં આવશે અહીંયા B. ત્યાર પછી કોષમાં કઈ અંગિકા અંતઃ આવરણ ઊંડા અંતઃ પ્રવર્ધ ધરાવે છે? કણાભસૂત્ર, ગોલ્ગી પ્રસાધન, હરિતકણ કે તારા કેન્દ્ર. જવાબમાં આવશે તમારે કણાભસૂત્ર એટલે જવાબમાં આવશે અહીંયા એ. શું આવશે? A આવશે. ત્યાર પછી આગળ વધીએ. પ્રકરણ નંબર 8 આપેલું છે અહીંયા. ખાસ તમને વિડીયો પસંદ આવતા જોરથી કરજો અને ખાસ વિડીયોનો શેર કરજો. બાકીના વિદ્યાર્થીઓ વિડીયોનો લાભ છે એ મેળવી શકે. તો વાત કરીએ પ્રકરણ નંબર 8ના જે MCQ આપેલા છે. પહેલું તમને અહીંયા આપેલું છે કે એક દોડવીર 400 મીટરના પરિધવાળા વર્તુળાકાર પથ પર એક ચક્કર પૂર્ણ કરે ત્યારે તેણે કેટલું સ્થળાંતર કર્યું કહેવાય? તો જવાબમાં આવશે અહીંયા D એટલે કે 0. કેટલું કહેવાય? 0. ત્યારબાદ 3 પદાર્થો A, B અને C માટે ઝડપ સમયના આલેખો એક જ આલેખ પત્ર પર દર્શાવેલા છે. આપેલ સમયગાળા T માટે દરમિયાન કયો સૌથી વધુ અંતર કાપશે? જવાબમાં આવશે અહીંયા A એટલે કે C. શું આવશે? ખાસ ધ્યાન રાખજો, ઓપ્શન A અને જવાબમાં આવશે C. ત્યાર પછી છે એક સ્કૂટરવાર 60 કિલોમીટર પ્રતિ કલાકની અચળ ઝડપે સુરેખ માર્ગ પર સતત 20 મિનિટ ગતિ કરે છે તો તેને કુલ કેટલું અંતર કાપ્યું હશે? તો જવાબમાં આવશે અહીંયા
20 કિલોમીટર એટલે કે સી. ત્યાર પછી જો કોઈ વાહનનો વેગ 5 સેકન્ડમાં 5 મીટર પ્રતિ સેકન્ડથી વધીને 15 મીટર પ્રતિ સેકન્ડ થાય તો તેને પ્રવેગનું મૂલ્ય કેટલું હશે? તો જવાબમાં તમારે આવશે અહીંયા 2 મીટર પ્રતિ સેકન્ડ એટલે કે અહીં જવાબમાં આવશે ડી. ત્યાર પછી આગળ છે 54 કિલોમીટર પ્રતિ અવારની ઝડપે અચળ ઝડપે ગતિ કરતી એક ટ્રેનની ઝડપ મીટર પ્રતિ સેકન્ડના એકમમાં કેટલી થાય? તો જવાબમાં આવશે 15 મીટર પ્રતિ સેકન્ડ એટલે કે એ. ત્યાર પછી નીચેના પૈકી કઈ ભૌતિક રાશિને મૂલ્ય સાથે દિશા દર્શાવવાની જરૂર નથી? તેમાં છે જવાબમાં આવશે તમારે ઝડપ. ઝડપ તમારે છે એ અદિશ રાશિ છે, સદિશ નથી. અદિશ એટલે કે તેમાં છે દિશાની જરૂર પડતી નથી. ત્યાર પછી છે નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થો માટે શું અચળ હોય છે? તેમાં જવાબમાં આવશે તમારે ઝડપ એટલે કે ડી. ત્યાર પછી આગળ વધીએ, પ્રકરણ નંબર 12ની વાત કરીએ. તેના જે ઉપયોગી MCQ દર્શાવેલા છે અહીંયા. પેલું છે નીચે પૈકી કયું તત્વ ગુરુ પોષક તત્વ નથી? તેમાં જવાબમાં આવશે અહીંયા ડી એટલે કે ઝિંક. શું આવશે? સી. જવાબમાં ડી નહીં આવે પણ સી આવશે એટલે કે ઝિંક. ત્યાર પછી અનૈચ્છિક વનસ્પતિઓને શું કહેવામાં આવે છે? તો જવાબમાં આવશે અહીંયા નીંદણ. જે પાક સાથે ઉગી નીકળે છે એ અનૈચ્છિક હોય, તેની જરૂર હોતી નથી છતાં પણ ઉગી નીકળે છે તેને જે કહેવામાં આવે છે નીંદણ. ત્યાર પછી બોસ ઇન્ડિક્સ કોની જાતિ છે? બોસ ઇન્ડિક્સ કોની જાતિ છે? ગાય, ભેંસ, મરઘા કે મધમાખી? તો જવાબમાં આવશે અહીંયા એ એટલે કે ગાય. કોની જાતિ છે? ગાયની જાતિ છે. ત્યાર પછી નીચેનામાંથી કાર્બોદિતનો સ્ત્રોત કયો છે? જવાબમાં આવશે અહીંયા ડી એટલે કે મકાઈ. ત્યાર પછી મિશ્ર મત્સ્ય સંવર્ધન તંત્રમાં ઉછેરાતી માછલીઓમાં નીંદણનો આહાર કોણ કરે છે? જવાબમાં આવશે ગ્રાસ કાર્પ. શું આવશે? જવાબમાં બી. ત્યાર પછી આગળ વધીએ, છઠ્ઠો છે અહીંયા સેન્દ્રિય ખાતર રેતા જમીનમાં શું વધારે છે? શું વધારે છે? જવાબમાં આવશે તમારે અહીંયા જલ સંગ્રહ ક્ષમતા. શું આવશે? એ આવશે. ત્યાર પછી કઠોળ આપણને શું પૂરા પાડે છે? તો જવાબમાં આવશે અહીંયા બી એટલે કે પ્રોટીન. ત્યાર પછી મોતી ઉદ્યોગ માટેના સ્ત્રોત તરીકે કોનું સંશોધન કરવામાં આવે છે? તેમાં જવાબમાં તમારે આવશે ઓઇસ્ટર. શું આવશે? જવાબમાં આવશે ડી. તો અહીં છે આપણે આટલા MCQ જોયા છે જે ઉપયોગી છે, IMP છે તો એને પૂછાઈ શકે એવા છે, માટે ખાસ આટલા જ MCQ તૈયાર કરી લેજો. એકવાર છે એ એક્ઝામના આગલા દિવસે પણ તમે આ વિડીયોને જરૂરથી જોઈ લેજો જે આટલા છે MCQ રિવિઝન તમારે થઈ શકે. તો આગળ વધીએ આપણે, જે તમને પૂછે ત્યાર પછી પૂછાય છે ખરા ખોટા વિધાનો. નીચેના વિધાન ખરા છે ખોટા તે જણાવવાનું છે. સૌથી વાત કરીએ પ્રકરણ નંબર 2ના ખરા ખોટા. પહેલો પ્રશ્ન આપેલો છે અહીંયા, પાણીનું બાષ્પીભવન એ રાસાયણિક ફેરફાર છે? તો વિધાન તમારે અહીંયા છે ખોટું છે. એ તમારે છે ભૌતિક ફેરફાર છે, કારણ કે એમાં છે એ તેનું ગુણવત્તા એટલે કે ગુણમાં છે એ ફેરફાર થાય છે. ત્યાર પછી બીજું છે તાપમાન વધતા દ્રવ્યતામાં ઘટાડો થાય છે? તો તેમાં જવાબમાં આવશે તમારે અહીંયા ખોટું. આ વિધાનમાં તમારે અહીંયા ખોટું છે. પાણી ઉત્તમ અને સાર્વત્રિક દ્રાવક નથી? તો તે પણ જવાબ તમારે આવશે ખોટું. કપૂર ઉર્ધ્વપાતન પામતો પદાર્થ છે? તો વિધાન તમારે અહીંયા ખરું છે. કપૂર છે એ તમે ખુલ્લું રાખી દો હવામાં તમે તો તે છે ઉર્ધ્વપાતન એટલે કે હવા સાથે ઉડી જાય છે, બાષ્પ સાથે. ત્યાર પછી પાણીમાં મીઠું ઓગળતા તે વિષમાંગ મિશ્રણ આપે છે? તો વિધાન તમારે અહીંયા છે ખોટું છે. ત્યાર પછી નિલંબિત કણોને નરી આંખે જોઈ શકાતા નથી? તો આ વિધાન પણ તમારે અહીંયા ખોટું છે. ખાસ તમારે જે એક્ઝામની અંદર તમારે છે ખરું ખોટું લખવાનું છે, નિશાન નથી કરવાની, ખાસ તે ધ્યાનમાં રાખજો. પ્રકરણ 4ની વાત કરીએ છીએ. પહેલું છે તેમાં પ્રોટોનનું દળ ઇલેક્ટ્રોનના દળ કરતાં આશરે 2000 ગણું ઓછું હતું. કેટલું? 2000 ગણું ઓછું હતું. તો વિધાન અહીંયા ખોટું છે. ત્યાર પછી પરમાણુની ત્રિજ્યા તેના કેન્દ્રની ત્રિજ્યા કરતાં 10⁻5 ગણી ઓછી છે? તો વિધાન છે ખોટું છે. ત્યાર પછી કેન્દ્રની સારવારમાં આયોડિનના એક સમસ્થાનિકનો ઉપયોગ થાય છે? તો આ પણ છે વિધાન તમારે અહીંયા ખોટું છે. ત્યાર પછી ડ્યુરેડિયમ શું આપ્યું છે? ડ્યુરેટિયમના કેન્દ્રમાં 2 પ્રોટોન અને 1 ઇલેક્ટ્રોન હોય છે? તો વિધાન આ પણ તમારે ખોટું છે. ત્યાર પછી સૌથી બહારની કક્ષામાં વધુમાં 10 ઇલેક્ટ્રોન સમાવી શકાય છે? તો આ પણ વિધાન ખોટું છે. ત્યાર પછી છે સમદળીય તત્વોના પરમાણુ ક્રમાંક અસમાન હોતા નથી? તો આ પણ વિધાન તમારે અહીંયા ખોટું છે. જે ક્રમાંક છે મારે સમાન હોય છે, જે સમદળી તત્વ હોય તેના જે ક્રમાંક તમારે સમાન હોય છે તો જે સમદળી તત્વ કહેવાતા હોય છે. માટે અહીં તમારા બધા છે એ ખોટા છે. આગળ વધીએ, પ્રકરણ નંબર 7ની વાત કરીએ. પહેલું છે એક દોડવીર વર્તુળાકાર પથ પર એક ચક્કર પૂર્ણ કરે ત્યારે તેના દ્વારા થયેલું સ્થાનાંતર શૂન્ય થાય છે? આપણે આગળ જોયું MCQની અંદર, વિધાન તમારે છે અહીંયા ખરું છે. અંતર સમય એટલે કે XT અંતર સમય આલેખનો ઢાળ પ્રવેગનું મૂલ્ય આપે છે? તો વિધાન છે અહીંયા ખોટું છે. ઝડપનો SI એકમ કિલોમીટર પ્રતિ અવર છે?
તો વિધાન અહીંયા ખોટું છે. ત્યાર પછી પદાર્થનો અંતિમ વેગ એ પ્રારંભિક વેગ કરતાં ઓછો હોય તો પદાર્થ પ્રતિપ્રવેગી ગતિ કરે છે એમ કહેવામાં આવે છે. તો વિધાન આ તમારે અહીંયા ખરું એટલે કે સાચું છે. નિયમિત વર્તુળમાં ગતિ કરતો પદાર્થ પ્રવેગી ગતિ કરે છે તો વિધાન અહીંયા ખરું છે. કેવું છે? વિધાન ખરું. ત્યાર પછી કારે કાપેલું અંતર કારમાં રહેલો ઓડોમીટરની સાધનની મદદથી જાણી શકાય છે તો આ વિધાન તમારે અહીંયા ખોટ એટલે કે સાચું છે. જે ઓડોમીટર છે એ વાહનની ગતિ એટલે કે કેટલું અંતર કાપે છે એ ઓડોમીટર માપે છે. આગળ વધી ત્યાર પછી પ્રકરણ નંબર 10ની વાત કરીએ. જો કોઈ પદાર્થની ઝડપ બમણી કરવામાં આવે તો તેની ગતિ ઉર્જા 4 ગણી થાય છે. વિધાન અહીંયા સાચું છે. ત્યાર પછી પદાર્થની સ્થિતિ ઉર્જા એક સાપેક્ષ છે. કેવું છે? એક સાપેક્ષ છે કે તમને કીધેલું છે તો વિધાન અહીંયા ખરું છે. ત્યાર પછી કાર્ય કરવાના સમય દરને પાવર કહેવામાં આવે છે. આ વિધાન પણ સાચું છે, કારણ કે પાવરની વ્યાખ્યા જેમ થાય છે કે કાર્ય કરવાના દરને પાવર કહે છે. પાવરની સંજ્ઞા છે એ પી થાય છે. ત્યાર પછી 1 યુનિટ વિદ્યુત ભાર એટલે 1000 જૂલ વિદ્યુત ઉર્જા. તો આ વિધાન તમારે અહીંયા ખોટું છે. ત્યાર પછી પદાર્થ દ્વારા કાર્ય કરવામાં આવે તો તેની ઉર્જામાં ઘટાડો થાય છે. વિધાન છે ખરું છે, સ્વાભાવિક છે. જો કોઈ પદાર્થ કાર્ય કરે તો તેની ઉર્જા છે ઘટે છે. ત્યાર પછી પૃથ્વી તરફ મુક્ત પતન કરતા પદાર્થની કુલ ઉર્જા વધતી જાય છે. વિધાન છે અહીંયા ખોટું છે, ઉર્જા છે ઘટતી જાય છે. ત્યાર પછી આગળ વધી પ્રકરણ નંબર 11ની વાત કરીએ છીએ. પેલું આપેલું છે અહીંયા 1 મિનિટમાં ધ્વનિ તરંગ 600 વાર કંપન કરે તો ધ્વનિ તરંગની આવૃત્તિ 1000 હર્ઝ થાય છે. તો વિધાન અહીંયા તમારે ખોટું થશે. ત્યાર પછી જે તરંગના પ્રસરણ માટે માધ્યમ આવશ્યક છે તેને યાંત્રિક તરંગ કહેવામાં આવે છે. તો આ વિધાન ખરું છે. કેવું છે? વિધાન ખરું છે. ત્યાર પછી ચામાચીડિયું પરાશ્રાવ્ય ધ્વનિ ઉત્પન્ન કરી શકે છે. તેમાં જવાબમાં આવશે અહીંયા ખરું. ધ્વનિ તરંગોની ઝડપ હવા કરતાં પાણીમાં વધારે હોય છે. તેમાં જવાબમાં આવશે ખરું. કાનમાં આવેલ શંખિકા ધ્વનિ કંપનોને વિદ્યુત સંકેતમાં રૂપાંતરણ કરે છે. તો આ વિધાન તમારે અહીંયા ખરું છે. ત્યાર પછી છે ઉંદર શ્રાવ્ય ધ્વનિ ઉત્પન્ન કરી કેટલીક રમતો રમે છે. તો વિધાન ખોટું છે. આગળ વધ્યા પછી આપણે પ્રકરણ 12ની વાત કરીએ છીએ. પેલો ખરા ખોટું આપેલું છે. યુરિયા નાઇટ્રોજન પોષક તત્વો આપતું ખાતર છે. તો વિધાન ખરું છે. ત્યાર પછી ટ્યુબવેલ દ્વારા ભૂગર્ભીય જળનો સિંચાઈ માટે ઉપયોગ કરાય છે. તો વિધાન આ પણ સાચું છે. ઇટાલિયન મધમાખી ડંખ વધારે મારે છે પણ મધ એકત્ર કરવાની ક્ષમતા ઓછી હોય છે. તો વિધાન અહીંયા ખોટું છે. એની ક્ષમતા છે વધારે હોય છે. ત્યાર પછી જમીનમાંથી વનસ્પતિને 15 આવશ્યક તત્વો મળી રહે છે. કેટલા? 15 કીધેલા છે અહીંયા. તો જવાબમાં તમારે આવશે અહીંયા ખોટું. ત્યાર પછી શેરડી રવિ ઋતુ પાકનું ઉદાહરણ છે. શેરડી કીધેલું છે તો જવાબમાં છે આવશે અહીંયા ખરું. શેરડી છે એ શિયાળામાં પાક છે, ઉગાડવામાં આવે છે માટે છે રવિ પાક છે. ત્યાર પછી શાકભાજી અને ફળ પ્રોટીન આપે છે. તો વિધાન તમારે અહીંયા ખોટું છે. પ્રોટીન છે તમારે કઠોળમાંથી પ્રોટીન મળે. આપણે આગળ પણ જોયું MCQની અંદર શાકભાજી અને ફળમાંથી પ્રોટીન મળતું નથી, ઓછું મળતું હોય, પણ કઠોળમાંથી છે એ મુખ્યત્વે પ્રોટીન મળે છે. તો અહીંયા આપણે છે કુલ આપણે બધા જે ખરા ખોટા છે જોઈ લીધા છે. આગળ વધી આપણે તે પહેલાં ફાસ્ટ જણાવી દઉં કે આપણા વોટ્સએપ ગ્રુપ તમે જોડાયા ન હોય તો જોઈન કરી લેજો. ખાસ તમે છે અપડેટ ત્યાં મળતી રહેશે. આ ઉપરાંત આપણા વોટ્સએપ ગ્રુપ, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ વગેરે તમે જોડાઈ શકો છો. ખાસ તમને ફાયદો થશે. આ ઉપરાંત ધોરણ 9ના છે આપણી ચેનલ પર વિજ્ઞાન વિષયની બ્લુપ્રિન્ટ ઉપલબ્ધ છે. ખાસ તેનું છે એ મોડલ પેપર ઉપલબ્ધ છે. આ પેપર તમે ખાસ તમે તેને જોઈ શકો છો. તમને લિંક નીચેથી મળી રહેશે. આગળ વધીએ. આપેલું છે ખાલી જગ્યા પૂરવાની છે. વાત કરીએ પ્રકરણ નંબર 1ની ખાલી જગ્યા આપેલી છે અહીંયા. પહેલી છે 127 ડિગ્રી સેલ્સિયસ બરાબર ખાલી જગ્યા કેલ્વિન. તો જવાબમાં તમારે આવશે 400. કેટલા આવશે? 400 કેલ્વિન બરાબર 127 ડિગ્રી સેલ્સિયસ. ત્યાર પછી પાણીનું ઉત્કલન બિંદુ ખાલી જગ્યા કેલ્વિન છે. તો જવાબમાં આવશે અહીંયા 373. કેટલા આવશે? 373. ત્યાર પછી દબાણનો એસઆઈ એકમ ખાલી જગ્યા છે. જવાબમાં આવશે અહીંયા પાસ્કલ. શું આવશે? દબાણનો એસઆઈ એકમ તમારે છે પાસ્કલ છે. શું છે? પાસ્કલ. ત્યાર પછી દ્રવ્યની ખાલી જગ્યા અવસ્થામાં સપાટી પરના અણુઓ સરકી શકે છે. જવાબમાં આવશે અહીંયા પ્રવાહી. કઈ અવસ્થા છે? પ્રવાહી અવસ્થામાં છે તેના અણુઓ સપાટી પરથી સરકી શકે છે. ત્યાર પછી તાપમાન વધતા પ્રસરણ વધુ ખાલી જગ્યા બને છે. જવાબમાં આવશે અહીંયા ઝડપી. શું આવશે? ઝડપી. ત્યાર પછી જે બરફ પાણી પર તરે છે કારણ કે બરફની ઘનતા પાણી કરતાં ખાલી જગ્યા છે. તો જવાબમાં છે અહીંયા આવશે ઓછી. બરફની ઘનતા છે પાણી કરતાં ઓછી હોય છે. તમને છે MCQમાં પણ આવી શકે છે. આગળ વધે પ્રકરણ નંબર 3ની ખાલી જગ્યા આપેલી છે.
પેલું તમને આપેલું છે અહીંયા, ખાલી જગ્યા નામના વૈજ્ઞાનિકે સૂચવ્યું કે તત્વની સંજ્ઞા તેમના એક અથવા બે અક્ષરોથી દર્શાવી શકાય છે. તો જવાબમાં તમારે આવશે અહીંયા બર્ઝેલિયસ. શું આવશે? બર્ઝેલિયસ જે વૈજ્ઞાનિક છે તેમણે સૂચવ્યું હતું કે તે જે સંજ્ઞા છે તત્વની એ બે અક્ષરો મદદથી દર્શાવી શકાય છે. ત્યાર પછી આગળ વધીએ. હિમોગ્લોબિનના અણુની ત્રિજ્યા આશરે ખાલી જગ્યા નેનોમીટર છે. જવાબમાં આવશે અહીંયા 10. ત્યાર પછી સોડિયમનું લેટિન નામ ખાલી જગ્યા છે. તો જવાબમાં આવશે અહીંયા નેટિયમ. શું આવશે? નેટિયમ જે સોડિયમનું લેટિન નામ છે, નેટિયમ. ત્યાર પછી આગળ વધીએ. આઈ દ્વારા તત્વ કયું થાય છે? તો જવાબમાં આવશે આર્યન. આર્યન નહીં પણ આયન. ત્યાર પછી છે મિથેનનું આણ્વિક સૂત્ર ખાલી જગ્યા છે. તો જવાબમાં આવશે CH4. શું આવશે? CH4 છે મિથેનનું આણ્વિક સૂત્ર છે. ખાસ તમને MCQમાં પણ આવી શકે છે. ત્યાર પછી છે K2SO4 નું રાસાયણિક નામ જણાવો. તો તેમાં આવશે પોટેશિયમ સલ્ફેટ. શું આવશે? K એટલે આવશે પોટેશિયમ અને SO4 એટલે આવશે સલ્ફેટ. આખું નામ બનશે પોટેશિયમ સલ્ફેટ. ત્યાર પછી આપેલું છે પ્રકરણ નંબર 5 ની ખાલી જગ્યાઓ. સર્ટીની એક કોષની ખાલી જગ્યામાં જોવા મળતી એક પુટિકાઓ યુક્ત રચના છે. તે જવાબમાં આવશે મારે ગોલ્ગી પ્રસાધન. શું આવશે? ગોલ્ગી પ્રસાધન. તમે ખાસ છે લખી શકશો. ત્યાર પછી ખાલી જગ્યાની એસીઆરમાં વિષારી દ્રવ્યોને બિનવિષકારક બનાવવાની ક્રિયા છે. તેમાં જવાબમાં આવશે યકૃત કોષો. યકૃત કોષ. ત્યાર પછી ખાલી જગ્યા નામના વૈજ્ઞાનિકે કોષવાદ રજૂ કર્યો હતો. જવાબમાં આવશે સ્લેઇડન એન્ડ સ્વોન. તો ખાસ ધ્યાન રાખજો, સ્લેઇડન એન્ડ સ્વોન. ત્યાર પછી વનસ્પતિ કોષમાં કોષ દિવાલ મોટા ભાગે ખાલી જગ્યાની બનેલી હોય છે. તો જવાબમાં આવશે સેલ્યુલોઝ. શું આવશે? સેલ્યુલોઝ. ત્યાર પછી આગળ વધીએ છીએ. વનસ્પતિ મૂળ દ્વારા પાણી શોષણ કરે છે. આ ખાલી જગ્યા ક્રિયાનું ઉદાહરણ છે. તેમાં જવાબમાં આવશે આશ્રુતિ. શું આવશે? આશ્રુતિ. ત્યાર પછી ખાલી જગ્યા પુટિકા અને નલિકાઓની મોટી આવૃત જાડી રૂપ રચના ધરાવે છે. તો જવાબમાં આવશે અંતઃકોષરસ ઝાડ. શું આવશે? અંતઃકોષરસ ઝાડ. અંતઃકોષરસ ઝાડ. ખાસ તમે છે તમને આ પૂછા શકે છે, જરૂરથી છે એ ધ્યાનમાં રાખજો. આગળ વધ્યા પછી પ્રકરણ નંબર 6 ની વાત કરીએ છીએ. પેલી ખાલી જગ્યા આપી છે હરિતકણ પેશી એ ખાલી જગ્યા પેશીનો એક પ્રકાર છે. તો જવાબમાં આવશે અહીંયા મૃદુતક. શું આવશે? મૃદુતક પેશીનો છે તે પ્રકાર છે. ત્યાર પછી ખાલી જગ્યા શ્વેત રુધિર કણિકા બહુકેન્દ્રીય કોષ તરીકે પણ ઓળખવામાં આવે છે. જવાબમાં આવશે તટસ્થ કણ. શું આવશે? તટસ્થ કણ. ત્યાર પછી જલવાહક પેશીનો એકમાત્ર જીવંત ઘટક ખાલી જગ્યા છે. તો જવાબમાં આવશે જલવાહક મૃદુતક. શું આવશે? ખાસ ધ્યાન રાખજો, જલવાહક મૃદુતક. ત્યાર પછી છે પેશીના કોષો જીવરસ વગરના નિર્જીવ. ખાલી જગ્યા પેશીના કોષો જીવરસ વગરના નિર્જીવ બને છે. જવાબમાં આવશે દ્રઢોતક. શું આવશે? દ્રઢોતક. ત્યાર પછી છે 5મું છે ખાલી જગ્યા પેશી હાડકા સાથે જોડાયેલી હોવાથી કંકાલ સ્નાયુ પેશી તરીકે ઓળખવામાં આવે છે. જવાબમાં આવશે અહીંયા રેખિત સ્નાયુ પેશી. કઈ પેશી છે? રેખિત. ત્યાર પછી છે વનસ્પતિમાં છાલનું નિર્માણ કરતી પેશી ખાલી જગ્યા છે. તો જવાબમાં આવશે અહીંયા દ્વિતીય વર્ધનશીલ પેશી. શું આવશે? દ્વિતીય વર્ધનશીલ પેશી. આ પેશી જે છે એ વનસ્પતિમાં છાલનું નિર્માણ કરે છે. ત્યાર પછી આગળ વધીએ. પ્રકરણ નંબર 9 ની ખાલી જગ્યાઓ છે આપેલી છે. પેલું છે 10 કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા N. તો જવાબમાં આવશે અહીંયા 98. ત્યાર પછી 1 પાસ્કલ બરાબર ખાલી જગ્યા ડાયનોમીટર પ્રતિ સેમી સ્ક્વેર થાય. તો જવાબમાં તમારે આવશે 10. ત્યાર પછી છે આપેલું છે 2 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતી સપાટી પર લંબ રૂપે 100 ન્યૂટન બળ લગાડવામાં આવે તો તેના પર લાગતું દબાણ ખાલી જગ્યા ન્યૂટન મીટર -2 હશે. તો જવાબમાં આવશે અહીંયા 50. ત્યાર પછી 10 મીટર ઊંચાઈથી મુક્ત વતન કરતો દડો જ્યારે જમીન પર પડે ત્યારે તેનો વેગ ખાલી જગ્યા મીટર પ્રતિ સ્ક્વેર થશે. તો તેમાં જવાબમાં તમારે આવશે 14. ત્યાર પછી ચંદ્ર પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય ખાલી જગ્યા મીટર સ્ક્વેર -2 થાય છે. તેમાં છે જવાબમાં તમારે આવશે 1.63. કેટલા છે? 1.63. આ છે ચંદ્ર ઉપરનું ગુરુત્વીય પ્રવેગનું મૂલ્ય, એટલે કે સ્મોલ જી તમે કહો છો તે છે. ત્યાર પછી છઠ્ઠું છે 30 કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થો ચંદ્ર પર દળ ખાલી જગ્યા થાય છે. જવાબમાં તમારે આવશે અહીંયા 30 kg. જવાબમાં આવશે અહીંયા 30 kg. શું આવશે? 30 kg. ત્યાર પછી આગળ વધીએ આપણે. પ્રકરણમાં અગિયાર ખાલી જગ્યા આપેલું છે અહીંયા તરંગની આવૃત્તિનો એસઆઈ કેમ ખાલી જગ્યા છે. તો જવાબમાં આવશે અહીંયા હર્ટ્ઝ. શું છે? હર્ટ્ઝ.
અથવા તમે ખાસ ધ્યાન રાખજો, આ પણ જે પૂછાઈ શકે છે. ત્યાર પછી તરંગ લંબાઈને ખાલી સંજ્ઞાઓ દર્શાવી શકાય છે. તો જવાબમાં આવશે અહીંયા લેમ્બડા. તે નિશાન છે આ રીતની હોય છે કંઈક. ત્યાર પછી 10 બરાબર ખાલી જગ્યા મીટર થાય. તો જવાબમાં આવશે 10⁻9 ઘાત. 10⁻9 ઘાત. ત્યાર પછી મધ્ય કર્ણમાં આવેલા અસ્થિઓ સંખ્યા ખાલી જગ્યા હોય છે. તો જવાબમાં આવશે 3. ત્યાર પછી કંપન કરતી વસ્તુનો વિસ્તાર એ છે, તો એ એક કંપન પૂર્ણ થાય ત્યારે કપિત વસ્તુએ કાપેલું અંતર ખાલી જગ્યા હશે. તો જવાબમાં આવશે 4a. ત્યાર પછી આગળ વધીએ. છઠ્ઠું છે ખાલી જગ્યા હર્ષ કરતાં ઓછી આવૃત્તિવાળા ધોરણ તરંગો અવશ્રાવ્ય ધ્વનિ તરંગો કહેવામાં આવે છે. તો જવાબમાં આવશે અહીંયા 20. કેટલા આવશે? 20. આ તમે જે ખાસ આવી શકે છે, ધ્યાનમાં રાખજો. તો અહીંયા આપણે છે આટલી ખાલી જગ્યા જોઈ છે. આગળ વધી આપણે છે તે બધું આપેલું છે અહીંયા. નીચેના પ્રશ્ન ટૂંકમાં ઉત્તર આપો. આ તમને ખાસ પૂછાતા હોય છે, તમને ખાસ પૂછાવાના છે. સૌથી પહેલાં પ્રકરણ નંબર 3ની વાત કરી છે અને ખાસ આના જવાબ છે હું તમને બોલવાનો છું, લખવાનો નથી. ખાસ તમે વિડીયોને શાંતિથી સાંભળજો. પેલું છે CU-2 અને Cl- તમે આયન આપેલા છે, +2 આયન અને -આયન ના સંયોજનથી બનતા સંયોજન પર આણ્વીય સૂત્ર લખો. તો જવાબમાં આવશે CuCl2. શું આવશે? CuCl2. ત્યાર પછી એમોનિયમ સલ્ફેટનું આણ્વીય સૂત્ર જણાવો. તો જવાબમાં આવશે NH4 આપણે આગળ આવેલું છે SO4. ત્યાર પછી છે એમોનિયા સંયોજનમાં હાજર રહેલ તત્વના નામ જણાવો. તો જવાબ આવશે નાઇટ્રોજન અને હાઇડ્રોજન. ક્યાં આવશે? નાઇટ્રોજન અને હાઇડ્રોજન. ત્યાર પછી H2O રહેલા સંજ્ઞા સંખ્યા જણાવવા. જવાબમાં આવશે 3. ત્યાર પછી CaCl2 સંયોજનનું નામ જણાવો. તો જવાબમાં આવશે કેલ્શિયમ ક્લોરાઇડ. શું આવશે? કેલ્શિયમ ક્લોરાઇડ. ત્યાર પછી પોટેશિયમનું લેટિન નામ જણાવો. તો જવાબમાં આવશે અહીંયા કેલિયમ. શું આવશે? કેલિયમ છે એનું લેટિન નામ છે. સંજ્ઞા આવશે તેની કે. શું આવશે? તે કે છે સંજ્ઞા છે. ત્યાં આગળ વધીએ. પ્રકરણ 4ની વાત કરીએ છે. પરમાણુ કેન્દ્રમાં રહેલા કયા કણો ધન વીજભાર સૂચવે છે. તો જવાબમાં આવશે પ્રોટોન અને ન્યુટ્રોન. ત્યાર પછી કયા વૈજ્ઞાનિકે પરમાણુઓની વિભિન્ન કક્ષાઓમાં ઇલેક્ટ્રોન વહેંચણી સૂચવી હતી. તો જવાબમાં આવશે બોહર અને બરી. શું આવશે? બોહર અને બરી. એ છે નામ છે વૈજ્ઞાનિકના. ત્યાર પછી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા નું સૂત્ર કોણે આપ્યું હતું. તો જવાબમાં તમારે આવશે અહીંયા એકદમ આપ્યું છે સૂત્ર શું છે, સૂત્ર લખવાનું છે. જવાબમાં આવશે 2n². શું આવશે? 2n². ત્યાર પછી છે ખાલી એનો ઉપયોગ આ રોગની સારવારમાં થાય છે. તો જવાબમાં આવશે કેન્સર. શું આવશે અહીંયા? કેન્સર. ત્યાર પછી ફોસ્ફરસ તત્વની સંજ્ઞા 31p છે, જે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન સંખ્યા અનુક્રમે જણાવો. તો જવાબમાં આવશે અહીંયા 15, 16 અને 15. પેલી કક્ષા 15, ત્યાર પછી કક્ષામાં 16 અને ત્યાર પછી કક્ષામાં છે 15 ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન છે હશે. ત્યાર પછી છે Clની ઇલેક્ટ્રોન રચના ખાલી જગ્યા છે તો જણાવો. તો જવાબમાં આવશે અહીંયા 2, 8, 7. 2, 8, 7 એટલે કે જે તત્વ છે તમારે 2, 8 અને 7 આવશે. ખાસ છે, તમને આ પૂછાઈ શકે છે. આગળ વધીએ. પ્રકરણ નંબર 6ની વાત કરીએ છે. કઈ પેશી સામાન્યપણે વનસ્પતિ અંગોને તૂટ્યા વગર નમ્યતા આપે છે. તો જવાબમાં આવશે સ્થૂલ કોણક પેશી. કઈ પેશી છે? સ્થૂલ કોણક પેશી. ત્યાર પછી અન્નવાહક પેશીમાં મૃત ઘટકો કયા હોય છે. તો જવાબમાં આવશે અન્નવાહક તંતુ. ત્યાર પછી કઈ પેશીમાં લિગ્નિયનનું સ્થૂલન જોવા મળે છે. તો જવાબમાં આવશે દ્રઢોતક. ત્યાર પછી કઈ પેશી યાંત્રિક મજબૂતાઈની સામે કઠિનતા પણ બક્ષે છે. તો જવાબમાં આવશે અહીંયા સ્થૂલ કોણક પેશી. આ જવાબ આવશે ખાસ બંનેમાં. ત્યાર પછી નાળિયેરની રેસાયુક્ત છાલમાં આવેલા કોષોની દિવાલો પર કયો પદાર્થ ધરાવે છે. તો જવાબમાં આવશે અહીંયા આ. જવાબમાં આવશે લિગ્નિન. આ છે આનો જવાબ આવશે 5માનો. ત્યાર પછી મેદપૂર્ણ પેશીનું મુખ્ય કાર્ય શું છે. તો જવાબમાં આવશે ચરબીનો સંગ્રહ. એ છે તમારે ચરબીનો સંગ્રહ કરે છે. જવાબમાં આવશે ચરબીનો સંગ્રહ કરવાનું છે એનું મુખ્ય કાર્ય છે. તે પછી આગળ વધીએ. પ્રકરણ નંબર 8ની વાત કરીએ છીએ. પેલું છે સંતુલિત બળોનું પરિમાણી બળ કેટલું હોય છે. તો જવાબમાં આવશે અહીંયા 0. ત્યાર પછી ન્યૂટનની ગતિનો કયો નિયમ બળની વ્યાખ્યા આપે છે. તો જવાબમાં આવશે પહેલો નિયમ. ત્યાર પછી પદાર્થના દળ અને વેગના ગુણનફળને શું કહેવામાં આવે છે. તો જવાબમાં આવશે વેગમાન. શું કહેવાય છે? વેગમાન કહેવાય છે. ત્યાર પછી બળના આઘાત વ્યવસાય ક્રમ ખાલી જગ્યા છે.
તો જવાબમાં આવશે કિલોગ્રામ મીટર ઇન્ટુ સેકન્ડ માઇનસ 1 ઘાત. તમે લખી લેજો. ત્યાર પછી સંપર્ક સપાટી દ્વારા પદાર્થની ગતિને અવરોધતા બળને શું કહેવામાં આવે છે? તો જવાબમાં આવશે અહીંયા ઘર્ષણ બળ. કયું આવશે? ઘર્ષણ બળ. ત્યાર પછી પદાર્થની મૂળ અવસ્થા જાળવી રાખવાના ગુણધર્મને શું કહેવામાં આવે છે? તો જવાબમાં આવશે જડત્વ. શું કહેવાય? જડત્વ. તો આ છે પ્રકરણ નંબર 8ના છે MCQ એટલે કે એક શબ્દના જવાબ છે, ટૂંકમાં ઉત્તર છે રહેવાના છે. ત્યાર પછી ચેપ્ટર 12ની વાત કરીએ છીએ. પહેલું આપેલું છે, ટૂંકમાં ઉત્તર આપેલું છે પહેલું પ્રકરણ નંબર 12માંથી. ખાસ ઉપયોગી છે, એકવાર જોઈ લેવાના બધા. વનસ્પતિઓ માટે હાઇડ્રોજનનો સ્ત્રોત કયો છે? તો જવાબમાં આવશે અહીંયા પાણી. શું આવશે? પાણીમાંથી છે વનસ્પતિઓને હાઇડ્રોજન પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આગળ વધીએ. બીજું આપેલું છે, કઈ પદ્ધતિમાં સોયાબીન મકાઈ ખેતરમાં ચાસમાં ઉગાડાય છે? તો જવાબમાં આવશે આંતરપાક ઉછેર. કયું છે? આંતરપાક ઉછેર. ત્યાર પછી કઈ મધમાખીમાં મધ એકત્ર માટેની ક્ષમતા ખૂબ જ વધારે હોય છે? તો જવાબમાં આવશે ઇટાલિયન મધમાખી અને એપિસ મેલિફેરા. શું આવશે? ઇટાલિયન મધમાખી એપિસ મેલિફેરા. ત્યાર પછી ચોથું છે, પાકની જાતોમાં ઈચ્છિત લક્ષણો શાના દ્વારા ઉમેરી શકાય છે? તો જવાબમાં આવશે અહીંયા સંકરણ દ્વારા. કેના દ્વારા? સંકર દ્વારા છે ઉમેરી શકાય છે. ત્યાર પછી વનસ્પતિના પોષણ માટે કેટલા ખનિજ તત્વોની આવશ્યકતા હોય છે? તો જવાબમાં આવશે અહીંયા 16 ખનિજ તત્વોની છે આવશ્યકતા હોય છે. ત્યાર પછી જમીનની ફળદ્રુપતા ઘટાડ્યા સિવાય જમીનમાંથી મહત્તમ વળતર મેળવવા માટે કઈ પદ્ધતિ ઉપયોગી છે? આપણા આગળ જોઈએ MCQમાં પાકની ફેરબદલી. કઈ પદ્ધતિ છે? પાક ફેરબદલી. આ પણ તમને છે પૂછાઈ શકે છે. પણ આટલા છે એટલે કે આટલા જે પ્રશ્ન તમારે છે પ્રકરણ 12માંથી છે, અગત્યના છે, તમને જે પૂછાઈ શકે છે. પછી આપણે ધોરણ 9ના વિજ્ઞાન વિષયના છે જે વાસ્તવિકતા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એવા ખાસ ઇમ્પોર્ટન્ટ હેતુ પ્રશ્નો જોયા છે. આપણે ચેનલ પર ધોરણ 9ને વાસ્તવિકતા માટે અન્ય વિડીયો ઉપલબ્ધ છે. IMPના વિડીયો, ગ્લોપીના વિડીયો તમે ખાસ જોઈ શકો છો અને ખાસ તમે જરૂરથી ઉપયોગી રહેવાના છે. આ ઉપરાંત તમને વિડીયો પસંદ આવે લાઈક જરૂરથી કરજો અને વિડીયોને શેર જરૂરથી કરજો, બાકી ન તો પણ વિડીયોનો લાભ મેળવી શકે. તો આજના વિડીયોમાં આટલું જ. ફોર વોચિંગ, ઓલ ધ બેસ્ટ.